બોટાદ જિલ્લાના કારિયાણી ગામેથી સમઢિયાળા નંબર 2 ગામે જતો રસ્તાનું ડામર રોડનું કામ કરવામાં આવ્યું છે તે બિલકુલ બોગસ કરવામાં આવ્યું હોય તેવા રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા। તો આ બાબતે મંજીભાઈ સોલંકીએ જણાવ્યું કે અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને ત્યારે કામ પણ રોકવામાં આવ્યું હતું, પણ ત્યારબાદ એ કામ ફરીથી ચાલુ થઈ ગયું અને તેવી જ રીતે બોગસ કામ કરવામાં આવ્યું છે અને ડામરનો છંટકાવ કરવો જોઈએ તે એક પણ ટીપું ડામરનું છાંટ્યા વિના રોડનું કામ કર્યું છે તેની જાણકારી બોટાદ જિલ્લાના અધિકારી કર્મચારીને આપી હતી। ત્યારે કામ રોકી દેવામાં આવ્યું હતું, પરંતુ રાત્રે અંધારામાં રોડનું કામ પૂર્ણ કરી દીધું છે અને આ કામકાજ અર્થે વપરાતા વાહનોના નંબર પ્લેટ નથી અને મજદૂરોનો ઇન્સ્યોરન્સ અને પીએફ નથી આપવા। કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને આ બોગસ કામની તપાસ કરીને ફરીથી સારું કામ ન કરે ત્યાં સુધી બિલ મંજૂર કરવામાં ન આવે તેવી માંગ સાથે રાષ્ટ્રીય પછાત એકતા મંચના ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર એનસીપી ગુજરાત પ્રદેશ સચિવ શ્રી મંજીભાઈ સોલંકી વિઠ્ઠલભાઈ સાપરે દ્વારા બોટાદ જિલ્લા બાંધકામ શાખામાં સબૂત સાથે અરજી આપવામાં આવી હતી। એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ। આ ગાડીને એકે બાજુ નેમ પ્લેટ નથી આગળ નંબર પ્લેટ નથી પાછળ। ડ્રાઈવર ને એનો માલિક એવું કહે છે કે ભાઈ નંબર પ્લેટ હું જીધી કેવું છે લગાડવાની, ક્યાં લગાડ ભાઈ કેવી રીતે હું તારા સેટ કહે છે આમાં હોલ નથી, આ બધું વળી ગયું છે ને સીધું થાય એટલે કંપની આ તમારી ગાડીને નેમ પ્લેટ ને બોલ નથી આપતી, હોલ નથી આપતી। અરે હોલ આપે કારિયાણી સમઢિયાળા વચ્ચે જે બની રહ્યો રોડ અને એમાં વપરાતા વાહનો એકના નંબર પ્લેટ નથી પાછળ કે નથી સાઈડમાં કે નથી આગળ એક નંબર પ્લેટ। હવે એના ડ્રાઈવરનું એવું કહેવાનું કે અમારા શેઠનું એવું કહેવાનું છે કે ગાડીના નંબર પ્લેટ છે લગાડવાની નહીં, ગાડીમાં મૂકી રાખવાની। બોલ ભાઈ ડ્રાઈવર તું છો કાનપાવીભાઈ કાયદાની જોગવાઈ પ્રમાણે નેમ પ્લેટ ક્યાં હોવી જોઈએ, બતાવી ક્યાં હોવી જોઈએ, ના હોવી જોઈએ ને, કેમ લગાડી નથી? આ કંપની વાળા લગાડવા ના પાડી છે। પહેલી ગાડી કે એને જગ્યા નથી, એને હોલ નથી લગાડવાના બોલતા, આને બધી વસ્તુ છે અહીંયા હોલ લગાડવાની। બાકાયદા નેમ પ્લેટ કાઢી નાખેલી છે। શા માટે એક્સિડન્ટ થઈ જાય તમારે ભાગી જવાનું? શું ગાડીના ઓનર નામું છે? ગાડી માલિક નામું છે? વિરમભાઈ ક્યાંના છે? બરાબર, તારું નામું છે? લાયસન્સ છે? આમાં કઈ બનાવ બની ગયો તો જિમ્મેદારી કોની રહે? તમારે કૂદકા મારીને ભાગી જવાનું એ તો માનો છો ને? વાહન સાઈડ એક્સિડન્ટ થશે તે તો આના નેમ પ્લેટ ક્યાં અંદર મૂકવાની આવે કે મન પવન ફેંકી દેવાની આવે? તું તારી રીતે તું ડ્રાઈવર છો, તને લાયસન્સ આપ્યું સરકારે, શું કીધું છે કે પેલા હવા ચેક કરવાની, પછી ગેર ચેક કરવાના, પછી બ્રેક ચેક કરવાની, પછી નેમ પ્લેટ ચેક કરવાનું, કેમનો હાકી નાખવાની ક્યાં ગાડી? એટલે આમાં કાંઈ પણ થયું જુમેદાર કોણ? તારો સેટ કરતું રહેશ? હા ભાઈ નકરું ગુજરાતી માલપા બોગસ કામ થઈ રહ્યું, ભાજપની માલપા ભય ભૂખ ને ભ્રષ્ટાચાર, માણા મરવો તો મરે, ગાડીઓ હાલે નેમ પ્લેટ વગર, સરકારના તંત્રની માલપા જેટલું કામ થાય તમામ બોગસ થઈ રહ્યું છે। સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગરડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર અને એનસીપી ગુજરાત પ્રદેશ મહાસચિવ। અમે પરમ દિવસે કારિયાણીથી સમઢિયાળા જતા રોડમાં છે જે ડામર કામ ચાલુ હતું તેની જગ્યામાંથી અધિક કલેક્ટર સાહેબના પીએને ત્યાંથી ફોન દ્વારા જાણ કરી કે ભાઈ આ કામ જે રહ્યું હાવ બોગસ કામ થઈ રહ્યું છે। અમે વિરોધ કરતા એ કામને અટકાવવામાં આવ્યું હતું। રોડ માથે જે ડામરનો છંટકાવ થવો પડે એવો છંટકાવ ક્યાંય પણ એક પણ બોંદ ડામર નાખવામાં આવ્યો નથી। એના મારી પાસે વિડીયા બધા પ્રૂફ પડ્યા છે। રાતો રાતમાં એ લોકોએ જે એક અડધા કિલોમીટરનું કામ બાકી હતું રાતે કામ પૂરું કરીને જતા રહ્યા છે। બીજે દાડે મેં મળ્યા એ લોકોને, ભાઈ આ તમે અમને પૂછ્યા વગર કોઈ પણ અધિકારીને જાણ કર્યા વગર તમે આ કામ પૂરું કેમ કર્યું? તો એ લોકોને કહેવાનું એવું છે કે અમારું કામ તો આવું જ થાય છે। એટલે આ ભાજપની સરકારમાં કોઈ પણ અધિકારી કોઈ કોઈને કોન્ટ્રાક્ટર વાળા કોઈ કોઈને જવાબદાર નથી। હવે
જોવાનું એ રહ્યું કે આજે અમે માર્ગ અને મકાન વિભાગમાં અરજી આપી છે. આની પર કેવી કાર્યવાહી થાય એ આવનારા સમયમાં જોવું રહ્યું. અને જે સમયમાં ત્યાં કામ ચાલુ હતું એક પણ ગાડીના નંબર પ્લેટ નથી. જે મજૂરો કામ કરે એના કોઈના ઇન્સ્યોરન્સ નથી, એના કોઈના પીએફ ભરાતા નથી. એટલે સરકારી બાંધકામ શાખાની માલિક જે કોઈ લોકો કામ કરતા હોય કોન્ટ્રાક્ટરમાં એના બાકાયદા ઇન્સ્યોરન્સ હોવો જોઈએ, એના પીએફ કપાવવા જોઈએ. કોઈ લોકોને કાંઈ થઈ જાય તો એનો જિમ્મેવાર કોણ? એક પણ ગાડીનો નંબર પ્લેટ નહીં. એ ગાડીથી કોઈ પણ વાગે, કોઈનું એક્સિડન્ટ થાય, કોઈનું મૃત્યુ પામે, એનો જિમ્મેદાર કોણ? આ ડામર જે કોન્ટ્રાક્ટર જે ચલાવે છે એની માથે યોગ્ય કાર્યવાહી થવી પડે એવી અમારી માંગ છે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.